નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, જો કદાચ મા વિશે બે લાઈન કહેવી હોય છે ને, માના શબ્દો જો વર્ણવવા હોય ને, તો હું મારી રીતે કઈ રીતે વર્ણવી શકું. મિત્રો, જ્યારે એક મા બાપ છે ને, એ બાળકો માટે એક છત્રછાયા હોય છે. એ તો દરેક લોકો જાણે છે, દરેક બાળકો પણ જાણે છે, દરેક લોકો જાણે છે. પણ જે માનું મૂલ્ય છે ને સાહેબ, એ આપણા જીવનમાં સૌથી અનમોલ જીવન છે. કદાચ હું માનું છું, આ મારું મંતવ્ય છે મિત્રો, જો કદાચ બાપનો સાયો આપણા પરથી હટી જાય ને, તો એકવાર કદાચ ચાલી શકે છે. ખરેખર ના હટવો જોઈએ. મા બાપ છે ને, એ મા બાપ છે. બાકી તમે લાગણી તો ઘણા લોકો કરશે તમારા સાથે, પણ મા બાપની લાગણી, મા બાપનો પ્રેમ છે ને, એ અલગનો પ્રેમ છે. એટલે અલગ જ પ્રેમ છે. પણ આ જો કદાચ સ્પેશિયલ મા વિશે કંઈ કહેવું હોય, કદાચ માના વિશે એક વિડીયો બનાવવાનો હોય, ત્યારે કહેવું છે મારે. કદાચ સાહેબ, જો તમારા જીવનમાં બાપનો સાયો કદાચ હટી જાય ને, તો કદાચ ચાલી શકે છે, એક બાળક જીવી શકે છે, એક બાળક એનું ઘડતર સારું પણ કરી શકે છે. નો ડાઉટ બાની કિંમત પણ અમૂલ્ય છે, એટલે કે બાપની કિંમત પણ અમૂલ્ય છે. પણ જો કદાચ માની કિંમત છે ને, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી મહત્વપૂર્ણ છે એક બાળકના ઘડતર માટે, બાળકના ઉછેર માટે. મિત્રો, જ્યારે એક માતા છે ને, એ પોતાના બાળક માટે બધું જ કરી શકે છે. પોતાની જાતને કોમ્પ્રોમાઇઝ કરી શકે, પોતાના કામને કોમ્પ્રોમાઇઝ કરી શકે છે, પોતાના શરીરને પણ કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. એ ના ચાહે ને એવું કામ પણ કરી શકે છે. સાહેબ, એક બાળક રડતું હોય છે ને, એક બાળક દુઃખી થતું હોય છે ને, ત્યારે એની માને જો દુઃખ થતું હોય ને, તો સૌથી વધારે એની માને થતું. એટલે માનો પ્રેમ કંઈક અલગ. મેં ઘણી જગ્યાએ એવું જોયું છે, હું પોતાના અનુભવો જ શેર કરું છું. ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે યાર, એક બાળકને હાથમાં એટલે કે કાંખમાં ખોળામાં લઈને એક માતા ભીખ પણ માંગી શકે છે. યાર, એની જગ્યા પર રહીને થોડું વિચાર કરીએ ને તો ખબર પડે કે બાળકને ખોળામાં રાખીને એ ભીખ માંગીને પણ એનું ભરણ પોષણ કરે છે. એટલે ભીખ માંગીને પણ એનું જીવન ગુજરાન કરાવી શકે છે. એક કાળી મજૂરી કરીને એક બાળકને ભણાવી શકે છે. કોઈ પણ એવો ધંધો તનતોડ મજૂરી કરીને પણ એ બાળકનો ઉછેર કરી શકે. ક્યારે તરછોડતી નથી માતા. હા, 100માં એકાદ માતા તરછોડી દે એવી પણ હશે મિત્રો. પણ એક માનું જે છે ને, એક રોલ છે ને, એક બાળકોના જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે ને, એ માનો રોલ છે. મા વિશે યાર શું કહેવું, એ શબ્દો જ મને સમજાતા નથી. આમ તો તમે જો મા વિશે કહેવા માંગો છો, પૂછવા માંગો છો ને, તો હું કદાચ આખો દિવસ એમની તારીફોમાં વિડીયો બનાવી શકું છું. એક પોતાનું, એક માતા પોતાનું શરીર વેચીને પણ એના બાળકનું ધ્યાન રાખી શકે છે, સંભાળ કરી શકે છે. એક બાપની તુલનામાં માતાનું મહત્વ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મેં જોયા છે એવા બાળકોને, ઘણા એવા બાળકોને જેની માતા જો એના જીવનમાં નથી રહી ને, એની મા એના જીવનમાંથી હટી ગઈ ને, તો એ બાળકોનું જીવન રખડતું બની ગયું. બાળકો મરી પણ ગયા છે, એમનું જીવન બરબાદ પણ થઈ ચૂક્યું છે, પાગલ પણ થઈ ચૂક્યા છે, અથવા તો એમના જીવનનું કોઈ ઘડતર રહ્યું નથી, એમની જિંદગીનું કોઈ મહત્ત્વ રહ્યું નથી. હું એક્ઝામ્પલ આપી શકું છું નામ સાથે, ગામ સાથે, પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણે એ બધું રજૂઆત નથી. પણ એક બાપનો સાયો હટી જાયેલા ઘણા સારા લોકો પણ છે, એમનું પણ એક્ઝામ્પલ હું આપી શકું છું. જો બાપનો સાયો હટી જવાથી વધારે ઇમ્પોર્ટન્ટ માં છે દોસ્તો. એટલે હું એક પિતાની સરખામણીમાં એક માને વધારે મહત્ત્વ આપું છું, ખાસ કરીને બાળકોના ઘડતર માટે, બાળકોના ઉછેર માટે, અને સ્પેશિયલી બાળકો માટે. કંઈ પણ મિત્રો, કંઈ પણ કરી શકે છે. કંઈ પણ એટલે A to Z બધું જ આવી જાય. કંઈ પણ એક માં એમના બાળકો માટે કરી શકે છે. પિતા જે નથી કરી શકતો ને, એ માં કરી શકે છે. હા, 100 પિતામાં કદાચ 10 પિતા
સારા પણ હશે. જે રીતે માં બધું જ પૂરું પાડી શકે એ રીતે 10 પિતા પણ 100માં એવા હશે જે એમનું બધું જ પૂરું પાડી શકે છે. બાળકો પ્રત્યેનો પ્રેમ ખૂબ હોય છે. હા, માતા પિતા બંનેને બાળકો પ્રત્યે પ્રેમ તો હોય છે, પિતાને પણ ખૂબ પ્રેમ હોય છે, પણ જો કદાચ એની પત્ની ના રહીને તો એ બાળકોનું મૂલ્ય વધારે નથી સમજતો યાર. આ એક મારી સોચ છે દોસ્તો, મારી સોચ છે. એટલે તમારું શું કહેવું છે આ મારી સોચને, આ મારા વિડીયોને લઈને તમારી કમેન્ટ શું છે, તમારો વિચાર શું છે ને એ જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર પડે કે કદાચ મારા વિચારો તમને કેવા લાગ્યા. એટલે મિત્રો, તમને જો સારું લાગે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકમાં જતો હોય તમારા પેજને ફોલો કરો, અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા ના દોસ્તો, અને કમેન્ટ જરૂરી બની જાય છે દોસ્તો. બાય બાય.